જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. લોહીના ઝાડા એટલે અલ્સરેટિવ કોલાઇટિસ કે જેમાં આંતરડામાં ચાંદા પડે, મોટા આંતરડામાં ચાંદા અને સોજો હોવાને કારણે સતત જે છે એ વધારે વખત પેશન્ટને સંડાસ જવું પડતું હોય, ક્યાંય પણ બહાર જવામાં, મુસાફરી કરવામાં ખૂબ મુશ્કેલી પડે અને સતત શરીરનું વજન ઘટતું જતું હોય. ઘણી વખતે તો પેશન્ટને 20 થી 30 વખત પણ ઝાડા જેવું સંડાસ થયા રાખતું હોય અને એમાં લોહી આવ્યા રાખતું હોય, ચિકાશ આવ્યા રાખતી હોય અને પેશન્ટને ક્યારેક ક્યારેક જે છે એ પેટમાં મરોડ જેવી પીડા પણ થતી હોય. આવા પ્રકારના ઘણા બધા પેશન્ટ આપણી પાસે આયુર્વેદમાં ચિકિત્સા માટે આવતા હોય છે. એવા જ એક પેશન્ટ જે છે એ મારી પાસે આવ્યા છે. કાકા, તમારું કયું ગામ બાબુભાઈ? મારું ગામ ગારિયાધાર તાલુકાનું માનવીલાસ. અત્યારે ક્યાં રહ્યો છો? સુરત રહું છું. સુરત રહ્યો છો, બરાબર. સુરતથી અવડા બધા કિલોમીટર દૂર અહીંયા ગાંધીધામ કચ્છમાં તમે કઈ રીતે આવ્યા? શામાં ખબર કઈ રીતે પડી તમને? ફોનમાં, તમારા ફેસબુક ઉપર, યુટ્યુબ ઉપર, સોશિયલ મીડિયામાં વિડીયો જોઈને તમને ખબર પડી. તો એમાં કાકા જેવી રીતે દર્દીને જેટલું સારું થતું હતું, જેવા પરિણામ મળતા હતા, એટલું જ સારું ને એટલું જ સારું પરિણામ તમને મળ્યું, એટલો જ સંતોષ તમને થયો. અને એમાં જે રીતે તમને એવું લાગ્યું કે અહીંયા પછી તમારો ધક્કો વસૂલ થયો, એમ આવવા જેવું છે સુરતથી એટલે સુધી એમ. કાકા, શું તકલીફ હતી તમને? મને 10 થી 12 વાર ઝાડા થતા અને લોહી આવતું, રસી આવતી, એ બધી તકલીફ હતી. અને બહાર ક્યાંય જવાતું નહીં, બહાર જવાતું નહીં, ઘરે જ રહેવાતું, ઘરે જ રહેવાતું એમ ને. અને વજન સતત ઘટતું જતું. બરાબર. કેટલા સમયથી આ તકલીફ શરૂ થઈ હતી તમને? મને આમ તો 7-8 વર્ષથી હતી. બરાબર, 8 વર્ષ. અને લગભગ કેટલા અલગ અલગ ડૉક્ટર બદલ્યા હશે આપણે? 5 થી 6 થઈ ગયા છે બધા. એમણે ડૉક્ટરે કોલોનોસ્કોપીની બધા રિપોર્ટ કરાવ્યા હશે ને? રિપોર્ટ કરાવ્યા પછી ડૉક્ટરે શું નિદાન કીધું તમને? આ અલ્સર છે. અલ્સર છે, બરાબર. દવા લેવી જોઈએ તમારે, આજીવન દવા લેવી પડશે તમારે. અને એ દવા લેતા તો એ તમને ફરક પડતો કે ન પડતો? હા, સારું થાય. દવા ઘટાડે એટલે પાછું થઈ જતું. સ્ટીરોઇડનો ડોઝ ઘટાડે એટલે પાછું તકલીફ વધી જાય. બરાબર. હવે જો કાકા, તમે મારી પાસે આવ્યા ને ત્યારે તમને અલ્સર થતા હતા, લોહીવાળો સંડાસ વધારે વખત જવું પડતું, બરાબર છે, અને સાથે સાથે જે છે એ વજન ઘટતું જતું હતું, નબળાઈ આવતી હતી. આપણે અહીંયા દવા કરી એને લગભગ આજે જે છે એ 1 મહિના 1.5 મહિના જેટલો સમય થયો. 1.5 મહિનામાં તમને કેટલું સારું લાગે છે? મને 60-65% સારું. 60-65% સારું લાગે. હવે લોહી આવવાનું છે, થાય છે? લોહી નથી આવતું. અને પહેલા ઝાડા જતા ને આટલામાં કેટલો ફરક પડી ગયો? હવે 3 થી 4 વાર થાય. 3 વાર થાય, 4 વાર થાય. બરાબર. ને પહેલાં કેટલી વાર થતા હતા? 10 થી 12 વાર. 10 થી 12 વાર. ખાસ તમારા માધ્યમથી હું કાકા લોકોને એ જ સમજાવવા માગું છું કે અલ્સરેટિવ કોલાઇટિસમાં સાચા આયુર્વેદ ડૉક્ટર અને સાચું નિદાન થાય તો 100% પરિણામ મળે છે. અલ્સરેટિવ કોલાઇટિસનું મુખ્ય કારણ હોય છે ચિંતા. ચિંતા સિવાય ઘણા બધા પેશન્ટ એવા પણ જોવા મળે છે કે જેને મરડો હોય અને ગરમીના મરડામાંથી અલ્સર થઈ ગયા હોય, અને ઘણા પેશન્ટ એવા જોવા મળતા કે જેમને ગરમ ખોરાક કે વ્યસનને કારણે પણ અલ્સર થયા હોય. બરાબર છે. તો અત્યારે જે છે એ તમને જેટલું સારું છે એવું પહેલાં આટલી અલગ અલગ દવાઓ તમે કરાવી હશે, એટલું ઝડપથી સારું થયું છે કે એટલી ચિકાશ ઝડપથી ઓછી થઈ છે? નહીં. તો કાકા, તમારા જે અલ્સરેટિવ કોલાઇટિસના પેશન્ટ હોય કે જે આટલી હદે હેરાન થતા હોય, સતત ટ્રાવેલિંગ ન કરી શકતા, મુસાફરી ન થઈ શકે, કાંઈ પણ મુશ્કેલી સતત રહેતી હોય, વજન ઘટતું હોય, એવા દર્દીને તમે આપણા આયુર્વેદના માધ્યમથી શું કહેવા માગશો? અહીંયા આવવું જોવે. બરાબર. દવા લેવા એકવાર. તમે છેક સુરતથી અહીંયા સુધી આવી ગયા એમ ને? એટલે હું તો બધાને એમ કહું છું કે મારી જે તકલીફ છે એવી તકલીફવાળાને અહીંયા એકવાર તો જરૂર આવવું જોઈએ એમ. અને તમને અત્યારે ઘણો સારો ફાયદો છે? મને ફાયદો છે. ખૂબ ખૂબ ધન્યવાદ બાબુભાઈ. અને ખાસ કરીને અલ્સરેટિવ કોલાઇટિસના પેશન્ટમાં બહુ અગત્યની વાત એ છે કે જ્યાં સુધી એની ગોળીઓ કે સ્ટીરોઇડ ચાલુ હોય ત્યાં સુધી જ પેશન્ટને સારું રહેતું હોય છે. જેવી ગોળી કે સ્ટીરોઇડનો ડોઝ બંધ થાય ત્યાં સુધી ફરીથી એવું થાય. આયુર્વેદમાં આપણે કામ કરીએ છીએ રૂજ લઈ આવવાનું. જ્યાં સુધી ચાંદામાં રૂજ ના આવે ત્યાં સુધી ફાયદો ન થાય. તમને રૂજ આવવાની જ દવા આપી હતી, ખાલી ઝાડો કંટ્રોલ થવાની દવા નથી આપી. બીજા બધામાં શું થાય, ઝાડો કંટ્રોલ કરવાની દવા આપે. આપણે રૂજ આવવાની દવા આપી છે. બરાબર છે. ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ બાબુભાઈ.